આજની ધર્મકથા. પ્રણામ. ધર્મકથાના એક અઠવાડિયાના વિરામ બાદ, અલ્પ વિરામ બાદ એક નવો અધ્યાય ધર્મકથાનો શરૂ કરવાનો. આ અઠવાડિયા દરમિયાન જે એક ઉત્સવ આપણા સૌના જીવનમાં આવ્યો છે, એ ઉત્સવ અંગેની વિચારણાઓ, એ ઉત્સવ અંગેની વાતો, એ ઉત્સવના લક્ષ્યો, એ બધા માટે પણ ખાસ વિશેષપણે આપણું મન પરોવાય એનો એક પ્રયત્ન આપણે સૌએ આદર્યો હશે. લગભગ આપણામાંના ઘણા બધા લોકો બહુ બળભાગી હશે કે જે ઉત્સવ આપણા જીવનમાં આવવાનો છે, ચાતુર્માસ જે આવી ચૂક્યો છે, એ ઉત્સવને નિશ્રા આપવા માટે શ્રમણ શ્રમણી ભગવંતો પ્રાપ્ત થયા હશે. આપણામાંના ઘણા આવા બળભાગી હશે કે જેમને પંચમહાવ્રતધારી એવા ગુરુ ભગવંતોની નિશ્રાની અંદરમાં આ ચાતુર્માસિક આરાધના કરવા માટેની તક સાંપડી હશે. ચાતુર્માસ એટલે આપણે સૌ જાણીએ છીએ કે એક વિરામની સિઝન કે જેમાં દરેક વસ્તુથી વિરમવાનું છે. મહાત્માઓએ વિહારથી વિરમવાનું છે, આપણે પણ વિહારથી વિરમવાનું છે. કારણ કે આ સિઝન જે છે એ સ્થિર થવા માટેની છે. આખાને આખા ચાતુર્માસનું હાર્દ એ અહિંસા તરીકે બતાવ્યો. અને હિંસાનો સૌથી મોટો ભાવ એ ત્યારે જ પ્રગટે છે જ્યારે આપણે અસ્થિર થઈએ છીએ. અસ્થિર થવું એ જ હિંસા છે. જેવા આપણે અસ્થિર થઈએ એટલે વ્યવહારથી વિચાર કરીએ તો હલનચલનના કારણે કેટલાય જીવોની હિંસા થાય. અને નૈશ્ચિક અપેક્ષાએ વિચાર કરીએ તો જેવા આપણે અસ્થિર થઈએ એવા આપણા ભાવ પ્રાણ કેટલા મરી જતા હશે, આપણો આત્મા કેવો દુભાતો હશે, અને કેટલાય નવો કર્મના બંધના કારણે જન્મ અને મરણના નવા ચક્કરો એ આ આત્મા ઉપર ચોંટતા હશે. ચાતુર્માસ એ આવા વ્યવહાર અને નિશ્ચય બંનેના સમન્વયને અહિંસા સાથે જોડવા માટે છે. આજથી આપણે કથાનક શરૂ કરીએ છીએ. આ કથાનક આ ચાતુર્માસ સાથેની એની જે અનુરૂપતા છે એ પણ આવી. આ કથાનક એવા એક બાળકનું છે કે જે બાળકના મનની અંદરમાં પૂર્વભવના કોક કર્મના કારણે, એને શુભ કર્મ પણ ગણી શકાય કે અશુભ પણ ગણી શકાય, પૂર્વભવના એવા કર્મના કારણે જીવદયા નામનો ગુણ પ્રગટી શકે એવા પરિવારની અંદરમાં, એવા કાર્યો કરતા કુટુંબની અંદરમાં એમને જન્મ મળ્યો. એવું કહેવાય કે આપણે બધા જ લોકો છે ને એ પહેલાં ઘરે પશુઓ પાળતા હતા. આપણી પરંપરા હતી. પરમાત્માના શ્રાવકો વગેરેને જોયા હોય તો આનંદ શ્રાવક છે કે બીજા કેટલા બધા શ્રાવકોના વર્ણનો વાંચીએ એટલે તરત ખ્યાલ આવે કે લાખો ગાયો, લાખો ગોકુળો એ એમની પાસે હતા, એમની માલિકીના હતા. દેટ મીન્સ કે આપણે ત્યાં ગાય વગેરે શુભ પ્રાણીઓ એનું પાલન કરાતું હતું. ખેતી વગેરે ઉદ્યમની અંદરમાં પણ દાનસુરી મહારાજ સાહેબ થયા, પ્રેમસુરી મહારાજ સાહેબના ગુરુ મહારાજ સાહેબ, એ પૂર્વે એવું કહેવાતું કે આપણા લોકો મેક્સિમમ એ ખેતીના વ્યવસાયની અંદરમાં પણ હતા. આજે પણ ગામડાની અંદરમાં વાણિયાઓની ઘણી બધી ખેતી હોય છે. કચ્છ વગેરે પ્રાંતોની અંદરમાં તો દેવેન્દ્રસુરી મહારાજ સાહેબ થયા, આપણે એમના ચરિત્રમાં પણ જોયું હતું કે ત્યારે ત્યાંના જે વાગડ પ્રાંતના જૈનો હતા એ રોજ ખેતીએ જતા, અને દેવેન્દ્રસુરી મહારાજ સાહેબ એમના સમય પ્રમાણે પ્રવચન વગેરે આપતા. એટલે આનો અર્થ એક થયો કે આપણે ત્યાં પશુઓની સાથે પશુઓને આપણા
જીવનના દાયરામાં લઈ અને જીવવાની એક પરંપરા હતી. એ પરંપરા આપણાથી છૂટી અને આપણે વાણિયાઓ આ બધી વસ્તુઓમાંથી બહાર આવીને શહેરોમાં આવીને જરા વેલ એજ્યુકેટેડ થયા આપણી અપેક્ષાએ, અને એના કારણે હવે આ બધી વસ્તુઓ આપણને બેકવર્ડ લાગવા લાગી. જેવા આપણે પશુઓને પાળવાનું છોડ્યું એટલે પશુપાલનનો આખો ને આખો વ્યવસાય જે છે એ લાગણી સાથે જે જોડાયો હતો, આપણામાં ધર્મ સાથે જોડાયો હતો, એની જગ્યાએ હવે એ એવા લોકો સાથે, એવા સમાજ એને સ્વીકારી લીધો કે જ્યાં લાગણી નથી, ત્યાં ફક્ત ને ફક્ત ધંધો છે. અને એના કારણે જ આપણા દેશની અંદરમાં કતલખાનાઓ, પાંજરાપોળો આ બધું ઊભું થતું ગયું. જેમ કતલખાનું એ એક કલંક છે, એવી રીતે પાંજરાપોળ પણ કલંક છે. કેમ આવા બધા પાંજરાપોળ છે ને એ બેસિકલી આપણે ત્યાં જેમ આપણા માતા પિતા માટે વૃદ્ધાશ્રમ છે, એવી રીતનું એક વૃદ્ધાશ્રમ કહેવાય. જેમ માતા પિતાના વૃદ્ધાશ્રમો એ સમાજ પરનું કલંક છે, એવી રીતે આ પાંજરાપોળો એ પણ કલંક છે. પણ પરિસ્થિતિ એવી છે કે એને નિભાવવાવાળા આપણે કે જે સક્ષમ વ્યક્તિઓ હતા એ ન રહ્યા, અને જે સક્ષમ નથી એવા વ્યક્તિઓ એને પાળતા હતા. જેવા એ પાળવાવાળા પશુઓ કમાવાનું બંધ કરાવી આપે એટલે એને તરત રેઢા મૂકી દો. એ રેઢા મુકાયેલા પશુઓને આપણે સવલત માટે પાંજરાપોળો ઊભી કરી. પણ આ વાત જે આપણે ચરિત્ર નાયક છે આપણા, એ સમયની વાત છે કે જે સમયની અંદરમાં પશુઓ પ્રત્યે પણ અત્યંત પ્રેમ રહેતો. એક કોમ હતી, જે કોમનું નામ આજે આપણે જેને રબારી કોમ કહીએ છીએ, કે જે લોકો પશુપાલનનો વ્યવસાય, પશુઓને પાળવા, એને ચરાવવા લઈ જવું, ત્યારબાદ એનું દૂધ વગેરે જે આવે એ વેચવું, એ વેચીને પૈસા મેળવવા, અન્ય કંઈ પણ કાર્યો જે પશુઓ દ્વારા થતા હોય એ કાર્યો વગેરે કરવા, આવી એક કોમ. અને આવી એક કોમનો એક બાળક કે જે બાળકના મનની અંદરમાં નાનપણથી પૂર્વભવના સંસ્કારના કારણે એ જ્યારે પણ પશુઓને ચરાવવા લઈ જતો, ત્યારે પશુઓ પ્રત્યે અત્યંત પ્રેમ પ્રગટતો. પ્રેમ કેવો પ્રગટે કે લોકોએ એની 3-4 વર્ષની ઉંમરમાં એને ગાયોની સાથે વાત કરતા જોયો હોય. લોકોએ એમની 4-5 વર્ષની ઉંમર થઈ ત્યાર પછીથી ગાયને, બીજા પશુઓ બકરી વગેરે જે હતા એ બધાને પંપાળતા, એમના ખોળામાં માથું રાખીને સૂતા, એમને વળગીને બેસતા, અને જ્યાં જાય ત્યાં એમની કાળજી રાખતા જોયા. પૂર્વભવનો કેવો જબરદસ્ત સંસ્કાર, જીવ દયાનો, જીવ પ્રેમનો, જીવ વાત્સલ્યનો. અને ઈશ્વરે એમને એ અનુકૂળ એવું ઘર પણ આપ્યું. ખાલી પ્રશ્ન એ થાય કે આ કુળમાં જન્મ મળ્યા પછીથી જૈન ધર્મ તરફ વળવું એ કેટલું દુષ્કર હોત. અને તેમ છતાં એમની માટે એ દુષ્કર વસ્તુ પણ બહુ જ સરળ થઈ ગઈ. વાત છે વિક્રમ સંવત 1941 માગસર સુદ 5મ, એટલે જેને આપણે વસંત પંચમી કહીએ છીએ, એ દિવસે જન્મેલા એક બાળકની. રાજસ્થાનનું ગામ, અને રાજસ્થાનના ગામની અંદરમાં ભીમતોલાજી એ એમના પિતાનું નામ, અને વસુદેવી એ એમના માતાનું નામ. એ લોકો રાયકા જાતિના હતા. રાયકા એટલે આજે જેને આપણે આહિર, ભરવાડ, રબારી જે કહીએ છીએ એ પ્રકારની જાતિ. મૂળમાં રાયકા જે છે ને એ શબ્દ રાજકર્તા, આ શબ્દનો અપભ્રંશ છે. એટલે આ જાતિના લોકો એ ક્ષત્રિય રાજાઓના જે ભાયાતો હતા, એ સમયે ક્ષત્રિય રાજાઓ એના વંશજો ગણાતા. પણ ધીરે ધીરે આર્થિક દ્રષ્ટિએ એ લોકો ઘસાતા ગયા. એટલે પહેલાં જે બહુ જ મોટા રાજ્યના માલિક હતા એમાંથી ધીરે ધીરે 2-4 ગામના ધણી બનીને રહી ગયા, કેટલાક ખેતરના ધણી બનીને રહ્યા, અને એમાંથી ધીરે ધીરે એ પણ ગયું
એટલે પછી ખેતી અને પશુપાલન એ બંને એમણે વ્યવસાય બનાવ્યા. ક્ષત્રિયો જેમ છે એમાંથી ક્ષત્રિયો જેમ ગરાસિયા થઈ ગયા ક્ષત્રિયમાંથી, એવી રીતે રાજકર્તામાંથી આ લોકો રાયકા થયા. આવી આ રાયકા જાતિ એમાં જન્મેલું આ બાળક, એ બાળકનું નામ પડ્યું સગતોજી. અત્યંત તેજસ્વી બાળક. અને એની મુખમુદ્રા જોઈ હોય તો લોકોને ગમે કે આ બાળક કંઈક ને કંઈક જાણે આપવા માટે આવ્યો છે આ જગતમાં, એવું લોકોને લાગે. નાનો હોય એટલે રમાડે, લોકો એની સાથે રહે. માતા પિતા જ્યારે પશુઓને ચરાવવા લઈ જાય ત્યારે વાલથી પોતે પણ આ બાળકને પણ વાલથી એની સાથે લઈ જતા અને એની સામે એવું આદર્શ પૂરું પાડતા કે પશુઓ એ ફક્ત ને ફક્ત આપણા ઉપભોગનું સાધન નથી, એ આપણા જ કુટુંબનું, આપણા જ પરિવારનું એક સભ્ય છે. એટલે જ્યારે એના પિતાજી જતા સીમમાં ગાયો ચરાવવા માટે ત્યારે પોતે પણ જવા લાગ્યા. આખો દિવસ ગાયની વચ્ચે પ્રેમથી દિવસ પસાર કરે, પ્રાણીઓ માટે એક વિશેષ પ્રકારની લાગણીનો વિકાસ કરે, પોતાના ઢોરોની સંભાળ રાખે, એમને કંઈ કષ્ટ ન પડે એનું ધ્યાન રાખે, એમને પંપાળી અને વાલ કરે, એમનો ચારો નાખે, એમને પાણી પીવડાવે. આવી બધી ક્રિયાઓ જે આ સગતોજીએ પોતાના પિતા ભીમતોલાજીના જીવનમાં જોઈ હતી, એ અંશને એણે લીધો અને એ પોતે પૂર્વભવના પુણ્યના કારણે એને એ વિકાસવર કરવા લાગ્યા. આ બધી ક્રિયાઓના કારણે એમના જીવનની અંદરમાં પ્રેમ અને અનુકંપા એ એટલો બધો વિકાસ પામ્યો કે એના કારણે જાણે એક બહુ જ મોટી સિદ્ધિ એમના જીવનમાં સામે ચડીને આવી. એ સિદ્ધિ એટલે જૈન ધર્મ પ્રત્યેનો સદભાવ. રાજસ્થાનનું એ ગામડું કોણ વિચારી શકે કે આહિર કોમ જેવી કોમની અંદરમાં જન્મેલા બાળકને જૈન ધર્મનો પરિચય કઈ રીતે મળી શકે? પણ આ જે જીવદયાનો સંસ્કાર, એ જીવદયાના સંસ્કારે આ જગતની શ્રેષ્ઠતમ જીવદયા જેમના હૃદયમાં છે એવા અરિહંત પરમાત્માના ધર્મને આકર્ષ્યો. આ એક થિયરી છે. જેમ આપણે ત્યાં સામૂહિક પાપ હોય ને, એવી રીતે આ એક સામૂહિક ધર્મ પણ છે. મેચ રમાતી હોય કોઈ એક જગ્યાએ, એને સ્ટેડિયમમાં જોવાવાળા કદાચ 50,000 લોકો હોય, પણ એને ટીવી ઉપર જોનારા કરોડો લોકો હોય. એ કરોડો લોકોમાંના એક અગર આપણે છીએ એ સમયે, અને આપણે એવી લાગણી વ્યક્ત કરી છે કે યાર આ ટીમ જીતવી જોઈતી હતી અને આ ટીમ ન જ જીતવી જોઈએ, તો ત્યારે આપણને એક નાનકડા વિચારનો પાપ નથી લાગતું. કોઈ પ્રત્યે અણગમો, કોઈ એક ટીમ પ્રત્યે અણગમો કર્યો એનું પાપ નથી લાગતું. આપણને કરોડો લોકો એ સમયે આ જ આલંબનને લઈ અને જે પાપો બાંધે અને જેટલે અંશે પાપો બાંધે, જે દુષ્ટ વિચારો તરફ પણ આગળ વધે, એ બધા જ વિચારોનું પાપ પણ લાગે. કારણ કે આપણા બધાનું આલંબન એક જ છે. એક જ આલંબનના આધારે જેટલા પણ વ્યક્તિઓ પોતપોતાની રીતે જે પણ કરે છે, બધાનો પાપ બધાને સરખે ભાગે લાગે. કોઈ એક કંપનીના આધારે જેટલા એમ્પ્લોઈઝ છે એ બધાને કંપનીમાં પ્રોફિટ થાય તો જેમ બધાને ભાગ મળતો જાય, એવી જ રીતે આ સામૂહિક પાપ, સેમ વે સામૂહિક પુણ્ય. જીવદયા નામનો એક ધર્મ, અરિહંત પરમાત્મા એને સર્વોત્કૃષ્ટ કક્ષાએ લઈ ગયા અને એ જ ધર્મને આપણે સાવ સામાન્ય રીતે સેવ્યો. પણ એક કોમન પોઈન્ટ આવ્યો છે જીવદયાનો કે જે બંનેમાં છે, પરમાત્મામાં પણ અને આપણામાં પણ. તો આપણો એ જીવદયાનો ગુણ એ ભવિષ્યની અંદરમાં અથવા ભવાંતરની અંદરમાં એ સાક્ષાત પરમાત્માને અથવા પરમાત્માના ધર્મને ખેંચીને લાવી શકે. ગુણની પણ ભાગીદારી હોય છે અને આ બાળકે એવી ભાગીદારી કરી. એણે જે ધર્મ સેવ્યો, એને એટલી નિર્દોષ ભાવથી સેવ્યો, એને એટલું ઇન્ટેન્સ રીતે સેવ્યો કે એના કારણે એ ધર્મના શિરમોર કહી શકાય
એવા તત્વ સાથે એનું જોડાણ થયું. સક્તોજીના એક દૂરના કાકા, એ કાકાએ દીક્ષા લીધી. આવા રાજસ્થાનના ગામડાઓમાં દીક્ષા કઈ રીતે થતી હશે? આપણને તરત પ્રશ્ન થાય. એમાંય આહિર કોમને આગળ કોણ પ્રેરણા કરવા જાય કે ભાઈ તું દીક્ષા તમે લો? ધર્મ પણ સમજાવવા માટે કોઈ મળતું ન હોય એવા સમયે દીક્ષાની વાતો કોણે કરી હશે? તો એનું આખી ચેનલ હતી. મૂળ ચેનલ થઈ એમના કાકાના પણ જે ગુરુ ભગવંત હતા એનાથી આ ચેનલ સ્ટાર્ટ થઈ. કારણ કે કાકા સુધી જે ધર્મ પહોંચ્યો, શ્રમણ ધર્મ, એને પહોંચાડનાર વ્યક્તિ જે મૂળમાં હતા એને જ્યાં સુધી ન સમજે ત્યાં સુધી આપણને એ નહીં સમજાય કે એમના સુધી, કાકા સુધી ધર્મ કેવી રીતે પહોંચ્યો. મૂળમાં એમના કાકાનું ગૃહસ્થ નામ જે છે એ કોડોજી, કાકાના ગુરુનું. એ પણ રાયકા જ્ઞાતિના હતા, માંડોલીના વતની હતા. એક વખત રાજસ્થાનની અંદરમાં દુકાળ પડ્યો એટલે પોતાના ઢોર જે હતા એ હવે મરવા પડે એવી સ્થિતિમાં આવી ગયા. એટલે ઢોરોને લઈ અને એ જે કોડોજી છે ભાઈ, એ ત્યાંથી મહારાષ્ટ્રની બાજુમાં મહારાષ્ટ્રમાં પૂના છે, પૂનાની બાજુમાં એક ચોક નામનું ગામ છે, એ ગામમાં ત્યાં કુટુંબ સાથે સ્થળાંતરિત થઈ ગયા. ત્યાં માંડોલીના જ એક ભાઈ રહેતા હતા, જસાજી, જે જૈન હતા. એ માંડોલીના વતની. એટલે ગામનો જે એક સંબંધ છે એ સંબંધ ત્યાં એમને અપ્લાય થયો. પોતે આહિર છે પણ એને જે ગામમાં રહેવા ગયા ત્યાં પોતાના ગામના એક વ્યક્તિની સાથે સારી કેળવી. એ વ્યક્તિ જૈન હતા એટલે ત્યાં અહીં રહેવા લાગ્યા. એ જસાજી તો થોડા સમૃદ્ધ હતા એટલે આ ભાઈ ત્યાં રહેવા લાગ્યા અને એમની સાથે રહેવાના કારણે એમનું જીવન જે છે એ પણ થોડું ધર્મમય થઈ ગયું. અને એવામાં એક બહુ જ મહત્ત્વનો પ્રસંગ બન્યો કે એ જે કોડોજી હતા, એ જે જસાજીના ઘરે રહેતા હતા, એ જસાજીના દીકરાને સાપ કરડ્યો. આ કોડોજી તો ખાલી દ્રષ્ટા ભાવે જોવાનું જ છે બધું, એ તો એમને ત્યાં એમની સાથે રહીને કામ કરતા. પણ એમના દ્રશ્ય જોયું કે જસાજીના દીકરાને સાપ કરડ્યો છે, બધા દોડધામ કરે છે, પણ આ જસાજી જે છે એ એક સાધુ ભગવંતની પાસે તરત દોડ્યા, જૈન સાધુ. અને સાધુ ભગવંતને વિનંતી કરીને તરત લઈ આવ્યા. અને એ સાધુ ભગવંતે ત્યાં આવ્યા, આ બાળકને જોયો જેને સાપ કરડ્યો હતો અને પોતે કેટલોક મંત્ર ગણ્યો. એ મંત્ર ગણ્યો અને એના કારણે દીકરો બચી ગયો. આ આખું દ્રશ્ય કોડોજી જુએ છે અને એના મનની અંદરમાં આ ચમત્કાર જે થયો એના કારણે એક નમસ્કારનો ભાવ પ્રગટ્યો. જૈન મુનિની શક્તિ કેવી ગજબ! આવું જોયા પછીથી એમને મુનિપણા પ્રત્યે પણ પ્રેમ જાગ્યો. આ સેમ ઘટના આપણી સાથે બની હોત ને તો આપણને ચમત્કાર પ્રત્યે પ્રેમ જાગત, એ વિદ્યામાં પ્રત્યે પ્રેમ જાગત. પણ આ કોડોજી પણ કોઈક પૂર્વનું જબરદસ્ત કોઈક સત્વ લઈને જન્મ્યા હશે કે એમને આ મંત્ર વિદ્યાના કારણે જે જીવ બચી ગયો પોતાની હારેના, પોતાના ગામના વતનીના દીકરાનો, એ આખી ઘટનામાં સૌથી વધારે અપીલિંગ એમને એ સાધુપણું લાગ્યું. ત્યારે તો કંઈ બહુ વિશેષ એ સાધુ ભગવંતનો પરિચય ન થઈ શક્યો, પણ જસાજી સાથે પછીથી એ ધીરે ધીરે જૈન ધર્મની વાતો, એની ચર્ચાઓ અને એની વિશેના પ્રશ્નો પોતે કરવા લાગ્યા. જસાજી પણ ધીરે ધીરે એમને ઘણું બધું સમજાવવા લાગ્યા, ઘણી સારી વસ્તુ એમની પાસે કરાવવા લાગ્યા. યોગ્યતા દેખાય એટલે વિશેષપણે એમને સાથે રાખવા લાગ્યા ધર્મ વગેરેના કાર્યોની અંદરમાં પણ. આમને આમ 3 વર્ષ વીત્યા અને 3 વર્ષ વીત્યા પછી જે ત્યાં એક મહાત્મા પધાર્યા. મહાત્માનું નામ મણિવિજયજી મહારાજ. આ મણિવિજયજી મહારાજ સાહેબ પૂનાની બાજુમાં ચોક નામનું એ ગામની અંદરમાં પધાર્યા અને જસાજી એમને વંદન કરવા ગયા. સાથે એ આ કોડોજીને પણ લઈ ગયા અને કોડોજીને એમને જોઈ અને જાણે પૂર્વનું કોઈક ઋણાનુબંધ હશે, અત્યંત અંદરમાં હર્ષ પ્રગટ્યો, રોમાંચ પ્રગટ્યા.
ઘરે જઈને પરિવારને વાત કરી કે જુઓ ભાઈ, આપણો ધર્મ, આપણી કોમ, આ બધું એક બાજુ રહ્યું, પણ મને આ મહાત્માને જોઈને એટલો બધો અંદરમાં સદભાવ જાગ્યો છે કે મને એવું લાગે છે કે મારે હવે જીવનભર એમની સાથે જ રહેવું છે. પરિવારમાંથી કેટલીક આનાકાની થઈ, પણ આ જસાજીના વચ્ચે પડવાના કારણે એમની દીક્ષા થઈ અને એ કોળોજીનું નામ પડ્યું મુનિશ્રી ધર્મવિજયજી મહારાજ. આ ધર્મવિજયજી મહારાજ સાહેબ, એમણે આ આપણા જે સક્તોજી છે ચરિત્ર નાયક, એના કાકાને દીક્ષા આપી. એ દીક્ષા પણ કેવી રીતે આપી? કારણ કે ચાલો એ તો જૈન થઈ ગયા હતા દીક્ષાઓ લઈને, પણ આ જે એમના કાકા હતા એ કાકા તો આહિર જ હતા. તો એમનો કઈ રીતે મેળાપ થયો અને એમને કઈ રીતે દીક્ષા મળી અને એના કારણે હવે આ સક્તોજીને કઈ રીતે દીક્ષા મળવાની છે, એ બધી વાતો માટે આવતીકાલે ફરીથી મળીએ. પણ એક બહુ સરસ મજાનું રસપ્રદ ચરિત્ર ચાતુર્માસિક આરાધનામાં આપણને જોડી શકીએ અને એક સરસ મજાની એક જૈન શાસનની અલગ જ શાખ અને એક ગરિમા એ જેમના થકી પ્રાપ્ત થઈ છે એવા મહાપુરુષનું આ ચરિત્ર. એમાં આવતીકાલે ફરીથી જોડાઈએ. જેના જ્ઞાવૃત કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ.